હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવીશું 24 માર્ચ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી માર્ક અપાવવામાં મદદ કરશે. પરંતુ એ પહેલા તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા, ઝટપટ લાઈક પણ કરી દેજો. તો ચાલો આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું. જલ સંચય સે જન ભાગીદારી નો મિશનનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ, માત્ર સરકાર દ્વારા જળ સંરક્ષણ વ્યવસ્થાપન કરવું. બી, પાણીના ખાનગીકરણને પ્રોત્સાહન આપવું. સી, જળ સંરક્ષણને લોકોના આંદોલન તરીકે વિકસાવવું. ડી, કે માત્ર શહેરોમાં પાણીની સપ્લાય વધારવી. મે બી હું કદાચ ખાંસીના કારણે તમને કાલે હું વિડીયો ન આપી શકું, તો હું તમને બીજા દિવસે રેગ્યુલર ચોક્કસથી આપી દઈશ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, જળ સંરક્ષણને લોક આંદોલન તરીકે વિકસાવવું. આપણે આ વિશે પહેલા પણ વાત કરી ચૂક્યા છે. જે લોકોએ મારો વિડીયો જોયો હશે એમને ખ્યાલ હશે. ક્યારે? તો 8મી માર્ચના રોજ. કેમ 8મી માર્ચે? તો એ દિવસે આ મિશન શરૂ થયું હતું, જલ જીવન મિશન 2.0, એટલા માટે. હવે પેયજલ અને સ્વચ્છતા વિભાગ, જળ મંત્રી, જળશક્તિ મંત્રાલય આજે વિશ્વ જળ દિવસના અવસરે સુજલ ગ્રામ સંવાદની સાથે સાથે જળ મહોત્સવ 2026નું સમાપન થયું છે. તો તમને ખ્યાલ આવી ગયો. 15 દિવસ સુધી ચાલ્યું હતું. ક્લિયર? અને ક્યારથી? તો 8 માર્ચથી લઈને 22 માર્ચ સુધી ચાલ્યું હતું જલ જીવન મિશન, રાઈટ? હવે જલ મહોત્સવ 2026 8 માર્ચે શરૂ થયો તો અહીંયા મેં તમને ફરીથી માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રી દ્વારા જલ જીવન મિશન 2.0 ઓપરેશનલ ગાઈડલાઇન્સ શરૂ કરવામાં આવી છે અને વિસ્તાર ક્યાં સુધી કરાવવામાં આવ્યો છે? તો 2028 સુધી એને વધારવામાં આવ્યું છે. હવે JJM 2.0 નો ઉદ્દેશ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રામીણ ઘરોને લાંબા ગાળાના ધોરણે નિયમિત, પર્યાપ્ત અને સુરક્ષિત પીવાનું પાણી મળે તે જોવાનું છે. અને 9 રાજ્યોએ MOU કર્યા છે, યાદ રાખી લેજો. અને સુધાર ક્ષેત્રમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે? તો નિર્ધારિત કામગીરીના ધોરણો સાથે ખાતરીપૂર્વક સેવા વિતરણ, રાજ્ય, જિલ્લા અને ગ્રામ પંચાયત સ્તરે સ્પષ્ટ જવાબદારી, સ્ત્રોત સંરક્ષણ, જળ સંરક્ષણ, સામુદાયિક માલિકી દ્વારા લાંબા ગાળાની સ્થિરતા. આ એના મુખ્ય ઉદ્દેશો છે, રાઈટ? આ તમારું પ્રૂફ. હવે નેક્સ્ટ, તારાગીરી F41 ફ્રિગેટ વિશે કયું વિધાન સાચું છે? ઘણી વખત તારાગીરી શું છે, INS તારાગીરી શું છે, સિમ્પલ વન લાઇનર પણ પૂછાતો હોય છે. ઓપ્શન એ, તે પ્રોજેક્ટ 15B હેઠળ બનેલું યુદ્ધપોત એટલે કે ફ્રિગેટ છે. તેનું નિર્માણ ગાર્ડન રીચ બિલ્ડર્સ દ્વારા થયું છે. સી, તે પ્રોજેક્ટ 17 હેઠળ શ્રેણીનું સ્ટીલ્થ ફ્રિગેટ છે. તેમાં 100% આયાતી સામગ્રીનો ઉપયોગ થયો છે. તો કયું સાચું છે? તો આમાં પણ આવશે આપણું વિધાન સી. ડન. તેમાં નૌસેનાએ પોતાના નવા સ્ટીલ્થ યુદ્ધપોત એટલે કે ફ્રિગેટ INS તારાગીરીનું અનાવરણ કરશે એપ્રિલ મહિનામાં. ક્યાં? વિશાખાપટ્ટનમ ખાતે. ચોથું છે પ્રોજેક્ટ 17 હેઠળનું, બરાબર છે. કેટલા એનું વજન કેટલું છે? તો 6670 ટનનું વજન ધરાવે છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ બનેલું છે, રાઈટ? સ્ટીલ્થ ટેકનોલોજી, 75% વધુ સ્વદેશી સામગ્રી. CODA DAG એટલે કે કમ્બાઇન્ડ ડીઝલ ગેસ એન્જિન છે. સુપરસોનિક મિસાઇલ સિસ્ટમ છે. એન્ટી સબમરીન વોરફેર સિસ્ટમ જેવી ટેકનોલોજીથી સજ્જ કરેલું છે INS તારાગીરી. મઝગાંવ ડોકશિપ બિલ્ડર્સ દ્વારા મુંબઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ચોથું છે. તો પ્રથમ 3 નીલગિરી, ઉદયગીરી, હિમગીરી. આ તમારું પ્રૂફ, રાઈટ? ચાલો, ત્રીજો પ્રશ્ન. વર્લ્ડ TB ડે દર વર્ષે ક્યારે ઉજવાય છે? 21 માર્ચ, 22 માર્ચ, 23 માર્ચ કે 24 માર્ચ? તો આજનો દિવસ એટલે કે 24 માર્ચ. ડન. હવે 21 માર્ચ વિશ્વ વન દિવસ ઉજવાય છે, યાદ હશે તમને. એ સિવાય કયો દિવસ ઉજવાય છે?
તમારે મને કહેવાનું છે. 22 માર્ચ તો વર્લ્ડ વોટર ડે હતો. કાલે એ આપણે કાલ શીખ્યા છે. જે પણ મિત્રોને યાદ હોય તો મને કમેન્ટ કરજો. અને કાલે એક દિવસ રહી ગયો તો વર્લ્ડ બિયર ડે, રાઈટ, રીચ દિવસ. તો 23 માર્ચના રોજ વિશ્વ રીચ દિવસ એટલે કે વર્લ્ડ બિયર ડે ઉજવાય છે. એ પણ તમે નોટ ડાઉન કરી લેજો. હવે ખૂબ અગત્યની જાહેરાત કે જો તમે ડેઝ તૈયાર ના કર્યા હોય તો 14 માર્ચથી લઈને 22 માર્ચ સુધી ખૂબ જ અગત્યના દિવસો આવે છે અને જે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એના માટે મેં એક અલગથી વિડીયો બનાવ્યો છે. કેમ તો હું બીમાર હતી, રાઈટ, તો મારાથી બોલાતું પણ નહોતું, તો હું વિડીયો નથી બનાવી શકી. તો 14 થી લઈને 22 માર્ચ ઇમ્પોર્ટન્ટ જેટલા પણ દિવસો છે એના વિશે મેં વિડીયો બનાવ્યો છે. ખરેખર તમે નહીં કરો તો તમને લોસ જશે. એક વખત જરૂરથી જોઈ લેજો. આ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તો 1882માં રોબર્ટ કોચ દ્વારા આ દિવસે આ બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી, ટ્યુબરક્યુલોસિસના, રાઈટ. અને 1962 સુધી પ્રથમ વખત ઉજવવામાં આવે છે. યસ, વી કેન એન્ડ ટીબી આ વર્ષની થીમ છે. રાષ્ટ્રકક્ષાએ ઉત્સવ ક્યાં ઉજવાશે? તો ઉત્તર પ્રદેશના નોઈડામાં, જેમાં ટીબી મુક્ત અભિયાનના 100 દિવસ અભિયાન, ટીબી મુક્ત ભારત એપ અને ટીબી મુક્ત શહેરી વોર્ડ પહેલ પણ શરૂ કરવામાં આવશે. અભિયાન તો ચાલે જ છે, પરંતુ એને આગળ વધારવામાં આવશે, રાઈટ. પછી ચોથો પ્રશ્ન, નેશનલ ડેન્ટલ કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય દંત આયોગ, સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં પૂછે ઘણી વખત. હવે ગૂગલ ટ્રાન્સલેટનો જમાનો આવી ગયો છે, રાઈટ. તો તમને પૂછી લે તો યાદ રાખજો. નેશનલ ડેન્ટલ કાઉન્સિલની રચનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? માત્ર દંત હોસ્પિટલ ખોલવા, ડેન્ટલ શિક્ષણ અને સેવા ગુણવત્તામાં સુધારો લાવવો, માત્ર ડેન્ટિસ્ટની ભરતી કરવી કે નવી ડેન્ટિસ્ટની દવાઓનું ઉત્પાદન કરવું. હવે દંત દવાઓ, તો યસ, દંત દવાઓ એટલા માટે કે જ્યારે દાંત તમે સાફ કરાવશો ને, ટ્રીટમેન્ટ લેશો તો અંદર એક કેમિકલ નાખતા હોય છે. કેમિકલ નહીં, પરંતુ એક દવા નાખતા હોય છે. એક લિટરલી એટલી ગંદી બેડ સ્મેલ કરતી હોય છે ને એટલી ગંદી હોય છે. અને તો એ બધામાં ડેવલપમેન્ટ કરવું, એમાં સુધારો કરવો, એના સાધનો સુધારવા, એ બધા આવરી લેતા હોય છે, બરાબર. પરંતુ અહીંયા શું ઉદ્દેશ છે એનડીસીની સ્થાપનાનો? તો ડેન્ટલ શિક્ષણની સેવા અને ગુણવત્તામાં સુધારો લાવવો. ભારત સરકારે દંત શિક્ષણ અને સારવારની ગુણવત્તા સુધારવા માટે સ્થાપના કરી છે, બરાબર છે. નેશનલ ડેન્ટલ કાઉન્સિલ બનાવ્યું છે, જે પહેલા કાઉન્સિલ ઓફ ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કાર્યરત હતું જ, એને નવું નામકરણ આપ્યું છે. એક વસ્તુ સમજો, મોટા ભાગની વસ્તુ જૂની જ હોય છે, પરંતુ એને નવું નામકરણ આપીને પોતાનો સિક્કો જમાવવામાં આવે છે અત્યારે, રાઈટ. અચ્છા, તો એનડીસી બન્યું છે નવું, તો એના પ્રથમ અધ્યક્ષ પણ નવા બનશે. કોણ છે? તો ડોક્ટર સંજય તિવારી. એની સાથે બીજા 3 બોર્ડ બનાવ્યા છે. કયા? તો અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ દંત શિક્ષણ બોર્ડ, મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ, એથિક્સ અને રજિસ્ટ્રેશન બોર્ડ. આ 3 બોર્ડ એનડીસી સાથે બન્યા છે. હવે તમને થશે કે મેમ આમાં પ્રૂફ, તો પ્રૂફ તમને નીચે મળશે. મુખ્ય ઉદ્દેશ ડેન્ટિસ્ટ એજ્યુકેશનમાં સુધારો લાવવો, એમાં પારદર્શિતા વધારવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડેન્ટિસ્ટના સ્તરને મજબૂત કરવું અને ઓરલ હેલ્થ કેર સુવિધા પૂરી પાડવી. હવે તમને ખ્યાલ હશે કે 20મી માર્ચના રોજ જેણે વિડીયો જોયો હશે અને ખ્યાલ હશે કે ઓરલ હેલ્થ ડે, ઓરલ એમાં ડેન્ટિસ્ટ સબ્જેક્ટ આવી જાય એવું જોયો હતો. તો એની થીમ શું હતી? અ હેપી માઉથ ઇઝ અ હેપી લાઈફ. આ એનું પ્રૂફ છે તમારું. અને આપણો છેલ્લો પ્રશ્ન, ભારત વિદ્યુત શિખર સંમેલન 2024 ક્યાં યોજાયું? ઓપ્શન એ નવી દિલ્હી. હું તમને જવાબ જ કહી દઉં છું. નવી દિલ્હી ખાતે યોજાયું હતું. ભારત વિદ્યુત શિખર સંમેલન 2026 મુજબ
ભારતે 2030 સુધી 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુઅલ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય છે આ સંમેલનમાં મૂકવામાં આવ્યું છે. તો તમારો પહેલો પ્રશ્ન પૂછે કે કેટલો લક્ષ્યાંક મૂક્યો છે ભારત વિદ્યુત શિખર સંમેલનમાં? નોન ફોસિલ ફ્યુઅલ ક્ષમતા તો 500 ગીગાવોટ. આ તમારું આ પ્રથમ વખત જ હતું સંસ્કરણ, એ પણ યાદ રાખજો, જેમાં નીતિ નિર્માતા, વૈશ્વિક નિષ્ણાંતો, ઉદ્યોગપતિઓ બધાએ ભાગ લીધો છે. 35,000 થી વધુ લોકોએ ભાગ લીધો છે. રાઈટ, આ તમે ડિટેલ આ પૂછાતી નથી, જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપી છે. ભારતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 500 ગીગાવોટ થી 520 ગીગાવોટ થી વધુ થઈ છે. 2014માં કેટલી હતી? 2.8 ગીગાવોટ. હવે તે 143 ગીગાવોટ થઈ છે. એ સિવાય એઆઈ ડેટા સેન્ટર અને ઇલેક્ટ્રિક વાહનોના કારણે 2030 સુધી વીજળીની માંગમાં 30% વધુ વધારો થવાનો અંદાજ છે. સ્માર્ટ મીટરિંગ, યોગ્ય વીજ દર અને ડિસ્કોમની આર્થિક સ્થિતિ સુધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. 2070 સુધી ઉર્જા પરિવર્તન માટે 22 ટ્રિલિયન ડોલર રોકાણની જરૂર પડશે. હવે આ પ્રથમ સંમેલન હતું, તો બીજું ક્યાં યોજાશે? તો બીજું ગાંધીનગરમાં 2028માં યોજાશે. હવે આને તમે એનર્જી વીક સાથે કન્ફ્યુઝ ના કરતા, રાઈટ? આને તમે એનર્જી વીક સાથે કન્ફ્યુઝ ન કરતા. એનર્જી વીક યોજાયું હતું ગોવામાં, ગ્લોબલ એનર્જી વીક. તો એ પણ યાદ રાખી લેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે હું રજા લઉં. અહીંયા આપણે આજે આટલું જ રાખીશું. ઓલરેડી મને તકલીફ પડી રહી છે, તો ખરેખર તમને એવું લાગતું હોય કે હું તમારા માટે મહેનત કરું છું, તકલીફ પડવા છતાં પણ હું તમને તમારો અભ્યાસ ના અટકે એના માટે તમને કંઈક સારું આપું છું, તો એક લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બરાબર ને? વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.